એક બેન આમ કરી અને છોકરાને આમ કરીને દોડાવતા હતા અને બાપુ છોકરાને આમ કરી અને ઈ ઘોડિયામાં હુવાડ્યું અને હુવાડીને બેન હતા તે સાહેબના જે કપડા હતા એને પ્રેસ મારવા માટે આમ કરીને બેઠા, આમ કરીને કપડાને પ્રેસ મારવા આમ કરીને બેઠા ને પ્રેસ મારતા હતા અને જેવું જે છોકરાને આમ ઘોડિયામાં હુવડાયેલો છોકરો રડ્યો એટલે બેન હતા તે ઉઠીને સીધા છોકરાને લઈ લીધો અને લઈને આમ કરીને બેન દોડાવતા હતા અને પેલી જે પ્રેસ જે મારવાની હતી ને કપડા આમ પેન્ટ ઉપર મૂકેલી અને જેવી આમ કરીને પ્રેસ મૂકીને આવ્યા ને બેન છોકરાને દોડાવે અને દોડાવતા દોડાવતા યાદ આવ્યું કે હું તો પેન્ટ આમ બળવાની સ્મેલ આવી એ કે હું તો પ્રેસ મૂકીને આવી અને આમ કરીને છોકરાને આમ કરીને મૂકીને બેન ગયા તાર તો પેન્ટ બળી ગયેલું. બેને જુગાડ કર્યો પેન્ટનો અને સાહેબ હાજે ઘરે આવ્યા જીગરભાઈ અને જેવા ઘરે આવ્યા ને પછી જોજો આ બેનોની ટેવ હોય આખા દાડાની મહાભારત ને રામાયણ ઓલે આમ કરીને જમવા બેહન ત્યાં બધું ચાલુ થાય કે સાંભળો છો હોય કે હા આજ તો કે મારાથી એક ભૂલ થઈ ગઈ પેલા કોક ખબર પડી દાળમાં કોક કારું છું એક કે ગોડી શું થયું કે આજ મોઘા ભાવનું એક પેન્ટ હતું તમારું હું આપણા ટેણિયા નામ કરીને દવડાવવા જઈને પેન્ટ હતું તે બરી ગયું એક કે ગોડી કશો હતું નહીં બીજું લાવી દેવું કે એમ નહીં ભૂલ સુધારી લીધી પેલા ખબર પડી કોમાં કોક ડખો લાગ્યો એક કે શું કર્યું કે તિજોરીમાં મોઘા ભાવનું હતું એ કાઢ્યું અને એને કાપ્યું અને એનું થીકડું હતું તે પેલામાં લગાવ્યું. પેલો કે ગોડી એક તો બગડી તું પણ બાવાના બે બગાડ્યા અને જિંદગીમાં હોધો મલન તો ઉભા રહી જવું. એક સાહેબ હતા બહુ મોટા બહુ જોરદાર મોણા આખા ઘરનું કરિયાણાથી મોડીને ઘરની કોઈ વસ્તુ લાવવાનું હોય સાહેબ જ લાવે સીમાબેન. હા એ સાહેબ લાવો બેનનું કોઈ કામ કરવા ના દે પણ આપણા ઘેરવાળા ઘાઘરા આવતા હતા ખબર હોય તો આ અત્યારે તમે પહેરો ને પેલા આપણા આ દાદી ને દાદા બેઠા ને એમને ખબર હશે સાહેબ એ ઘેરવાળો ઘાઘરો આવ્યો હતો અને બેનો બધી આમ કરીને બેહેલી પેલા બેન હતો કે કેટલાનો મળે કે હાઈટ ના બે મળે એટલે પેલો બેન કે હું એ લઈ લ્યો પણ પાછું બાજુવાળો કે તમારે તો ઘરવાળા બધી વસ્તુ તમારી એ જ લાવું એક કે ના વધુ નથી ભાઈ હાઈટ ના બે લીધા ને ભાઈ હોજ ઘેર આયા સાહેબ આયા નામ કરીને જમતા હતા કે હોબળો છો કે હું આજ તો કે મેં બે ઘાઘરા લીધા અને પેલા ખાવાનું મેળ દીધું તું ગોડી ચિતરાઈ ગયા છે. પેલી કે અરે મારી વાત તો હોપ ના કે તું પેલા ઘાઘરો લાય અરે ફૂટ લાય એ સોરા ફૂટ લાય અને ભાઈ ઘાઘરો ને ફૂટ બે લીધું પેલો ફૂટ ફરન ઘાઘરો ફરન પેલી કે મારી ના તું છેતરાઈ ના પણ ટૂંકો હે આ તો ખાસી વાર થી એટલે પેલી કે તમને હોદાની ખબર પડે હોતો આવે એટલે ઉભા રહો ને કાકી રાત માપ માપ કર્યો ને તો એવો મેર પડે એવો નથી. જો હોદો મળી જાય ને તો ઉભા રહી જવું સાહેબ. હા આ જિંદગીમાં જ્યાં હોદો મળી જાય જબ તું આવ્યો જગત મેં જગ હસે તુમ રોય કરણી એસી કર ચલો તુમ હસે જગત રોય સાહેબ. કર્મમાં લખ્યું હોય તો મળે બાકી ન મળે. આ ઘણું ખબર હે એક ભાઈ આપણા પેલા દાદાઓ હતા ને આ અત્યારે તમને પેન્ટ ને આ શર્ટ ના આવું બધું મળે. આપણા દાદાઓ ધોત્યોમાં શડ્ડોમાં તૂટી ગયા. મારા પપ્પા મને કહેતા હતા કે બેટા એક જ સડ્ડી હોય અને મોએ પાછું નિહારમાં જવાનું એને ધોવાની અને એને પહેરીને જવાનું બીજું તો હોય જ નહીં. એમ એક ભાઈ મારા જેવું વર્ષોથી સડ્ડો પહેરે અને અમારા મનીષભાઈ જેવા ભાઈ મળ્યા કે હું તમને પેન્ટ આલું. પેલો મોણા રાજી થઈ ગયો કે વર્ષોથી સડ્ડો પહેરતો તો પેન્ટ મળ્યું કરમમાં લખ્યું હોય તો મળે. ભાઈ પેન્ટ આલ્યું પણ બે વેટ લોબું એટલે પેલા તો એની મમ્મી કંજો મારા જેવું ભાઈ કે મારી પેન્ટ કાપ્યા કે ભાઈ માર કન ટાઈમ નહીં કે તું તારી બુન ને કે બુન કાપ્યા હારું બુન ને કીધું કે એ બુન એક પેન્ટ કાપ્યા કે એ કે માર જોડે ટાઈમ નહીં ભાઈ મારે ઘણું એ કોમ છે. એટલે પાછો એની ઘરવાળી કંજો એ કે હોબળ્યું છે કે પેન્ટ આલ્યું પણ બે વેટ લોબુ કાપ્યા તો મહેરબાની. એટલે એની ઘરવાળી કે મારા કને ટાઈમ નહીં પેન્ટ નાખ્યું ખૂણામાં લોબી તોડીને હુઈ ગયો. પણ આ તો માં કહેવાય કે રાતના 12 વાગ્યાની યાદ આવ્યું કે મારા છોરાને પેન્ટ ના કાપેલી
2 વાગે માં ઉઠી અને 2 વેત પેન્ટ કાપ્યું. આ માં કાપીને હુઈ જઈને બુન ને યાદ આવ્યું. આ મારો ભાઈ પેલું પેન્ટ કીધું મેં નો કાપેલું. આ 3 વાગે માં બુન ઉઠીને ને પાછું બીજું 2 વેત કાપ્યું. હારું 4 વાગે ઘરવાળી ઉઠી. હાય અમાર તો એ પેલું કીધું ના કાપેલું. એ રોજ સડ્ડો પહેરતા હતા ના પેન્ટ મળી. અને બાપુ 4 વાગે ઘરવાળી એ બીજું 2 વેત કાપ્યું. પેલો ભાઈ સવારે ઉઠ્યો ને કે હારું કોઈ એના કાપ્યા લીધે બીજું 2 વેત કાપ્યું. હારો સડ્ડાનો સડ્ડો કરમમાં લખ્યું હોય ને તો મળે, બાકી ના મળે. એક ભાઈ દોડતો સીધો પોલીસ સ્ટેશન જતો રહ્યો. એટલે પેલા પોલીસ વાળા ભાઈ કે ભાઈ મને બચાવી લ્યો. પેલો કે થયું શું? કે મારી ઘરવાળી દાંતેરું લઈને દોડી. તાન તો પેલો બુન તો રણચંડી બનીને આવેલો કે આજ તો મારી જ નાખો. એટલે પેલા એ પોલીસ વાળા ભાઈ આગળ આવી જાય કે બેન થોડું ઠરો. કે નહીં, કે તકલીફ શું છે? કે સવારમાં ઉઠાને એક જ ગીત ગાઈ છે, ઓર ઇસ દિલ મેં ક્યા રખા હૈ તેરા હી નામ છુપા રખા હૈ. પેલો ભાઈ કે તકલીફ હું કે આજ તો ઓનો ખોલીને જોઈ લઉં કે કનું છે. પેલો કે બોન ખુલી જાવ તો ફીટ નહીં થાય. આ ફીટ કરવું હોય ને તો ડખો થઈ જશે. ખરેખર આ ભાઈઓને બહુ તકલીફ છે. તમે કહી દઉં પાછું, આજે જેટલા પણ પરણેલા છે ને ઈવન તમે પૂછજો કે નારિયોલ ખરેખર હું કોમ આલવામાં આવે. આ નારિયોલ ખરેખર તમે ખબર કોઈને ખબર નારિયોલ હું કોમ આલવા? પણ મને ખબર. જેમ નારિયોલનો સોતરો નીકળે ને એમ બિચારા ઘરવાળાનો સોતરો નીકળે. એક ભાઈ પોતાનું જીવન લાકડો કપાઈને ચલાવો. એક કઠિયારો પોતાનું જીવન લાકડો કાપી અને પોતાનું જીવન ચલાવો. અને સાહેબ નદીનો કિનારો અને વડલા ઉપર આ ભાઈ ચડ્યો અને આમ કરીને હુકું લાકડું કાપતો તો નેચર નદી જતી હતી. આમ કરીને જેવું આમ કવાડી મારી એવી નદીમાં પડી. અને સાહેબ માં ભગવતી, ચામુંડાનો, મહાકાળીનો, રામદેવજીનો ઉપાસક હશે ભાઈ. અને એને બાપુ આમ કરીને એ નોધારાની આધાર દુખિયાની બેલી માં ભગવતીનો આરાધ કર્યો સાહેબ. એ મારી એક ને એક કુવાડી નદીમાં પડી. માં તું કાઢ્યાલું તો મહેરબાની. માં ભગવતી પ્રગટ થઈ ભાઈ. પહેલી જ હોનાની કુવારી કાઢી. પેલો કે માડી આપણી આ નથી, આપણે તો કાટ ખાઈ ગયેલી હતી. અન માડીએ બીજો હાથ નાખ્યો ને હીરાન ઝવેરાત વાળી કાઢી. એ કે માડી આપણી આ હે નથી, આપણે તો કાટ ખાઈ ગયેલી બુઠ્ઠી જોઈ ના ચાલે એવી. માતાજી પ્રગટ છે કે સાલું કેવું પડો, આ લોભી અને લાલચું નથી. ત્રીજો હાથ નાખ્યો અને એ નીકાળી કે હવ માડી આ આપણી જ છે. પણ માતાજી કે બેટા જો ખબર તન તારી તો આલું છું, પણ આ 2 ફ્રીમાં આલું છું. આ બતો હોનાની કુવાડીઓ લઈને ઘેર આયા. આમાં ઈયોન ઘેરથી હાજો બજર હોય. જેને હોનાની કુવાડીઓ મળી હોય હાજો બજર હોય. બાપુ 100 મહિનામાં તો ગાડી ને બંગલો ને તમે જોવો તો ઝાયલો ફોર્ચ્યુનર ગાડી ને બધું. પણ આ 100 મહિના પછી કઈ ખોભળો છે કે હા કે તમોના કુવાડીઓ મળી ચોથી. પેલો ને એમ કે બીજી વધારે મળો તો પિયર હસવાઈ જાય. અને ખરેખર બેનો આ પિયર નું એટલું બધું તોડતો હોય તમે જોજો. હા એ તો મને જ ખબર, હું અહીંયા પરણેલું છું. અને ભાઈ આજે આનંદ જ કરાવવા આવ્યો છું. આ પહેલાથી જ કહી દઉં, આજે ફૂલ આનંદ મોજમાં છું. કારણ કે મને એમ હતું ને. અને બીજી એક વાત કહી દઉં, હું જયારે આડા હાથરોલમાં આવું ને ત્યારે મને પૈસાની ચિંતા નથી હોતી. એ બી કહી દઉં. હું ખરેખર આ પરિવારમાં આપણો એક નાતો છે સાહેબ. મારો આ પરિવારમાં મારી બેન પરણાયેલી અને અહીંયા અમારા સીમાબેન બધા જ આમ અનિલભાઈ બધા પહેલેથી હું નાનો હતો ને ત્યારથી અહીંયા આવતો હતો. એટલે મને પોતાના ઘર જેવો નાતો સમજી. એટલે ખરેખર આનંદ થાય છે કે બાપુ આ આજ્ઞે આપણ મોજ કરવા જ મળે હોય. પેલો બોન એમ કહેવાય કે તમન જો કવાડીઓ મળી ઈ મને લઈ જાઓ. અને પેલો કે ભડક્યો. પેલો કે ગોડી ના જવાય. કે કીધું ને તમને કે આજે રોટલા નહીં મળે, અને રોટલા ના મળે ને એમાં ઘણા બધા દશા બગડતી હોય. અને જોજો આ ભાઈઓ છે ને બહાર તમે જોવો તો આમ સિંહ બની રહેતા હોય, ઘરમાં તો દુર્ગામાં અસવાર હોય પાછો. હા, બહાર તો સિંહ હોય કે અમે તોડી નાખીએ આમ કરીએ, ઘેર જાવ એટલે પેલો કે બેડા લાયા છો
પેલો કે ગોળી નથી લાવી વાત તો સાહેબ દુર્ગામાં અસવાર હોય પેલો ભાઈ ફોર્ચ્યુનર ગાડી બુનને બાજુમાં બેહાડ્યો પેલો દેશી નાખતો તો દક્ષિણમાં આવી ગયો મારા વળી આ હું ઓમ કરીને બે નીકળ્યો નદીનો કિનારો અને પેલો ભાઈ કહેશે હો તું આગળ ના જતી જો આ ડે ભૂખ હશે તું ડે હાઈ પડે તો મારો કોણ પણ બુન મોને ઓમ કરી નદીના કિનારા ઉપર બરાબર જોવા જો ને ડે ભૂખ બેવું ના તો તે નદીમાં હારો કઠિયાર કે માર તો એક ને એક ઘરવાળી હતી અને સાહેબ માં ભગવતીનો આરાધ કર્યો હે માડી નોંધારાની આધાર દુખિયાની વેલી મારી એક ને એક ઘરવાળી આ નદીમાં પડી માડી તું કાઢ્યાલો તો મહેરબાની અને સાહેબ માં ભગવતી આધાર થઈ પેલો જ હાથ નાખ્યો ને બિપાશા બાસુર કાઢી પેલો કે માડી આજ મારી સાલું માતાજીની સોટલી અધર થઈ ગઈ અલ્યા કઠિયારા તન હોનાની કુવાડી આલી તો એ તું નામ હોયો અલ્યા હીરા ઝવેરાત આલી તો એ તું નામ હોયો અને આ બિપાશા બાસુરમાં કઠિયારા તું લોભી અને લાલચું થઈ ગયો છું કઠિયારો કે ના ભગવાન ના આપણો કોઈ લોભી નથી થયા પણ કદાચ આ બિપાશા બાસુની ના પાડો છો એટલે તમે પ્રીતિ ચિંતા કાઢો છો અને એ ના પાડો પછી તમે મારી કાઢો અને પછી તમે કહો કે કઠિયારા હું તારી ભક્તિથી પ્રસન્ન છું તન તારી તો આલું આ બે ફ્રીમાં આલું છું હે ભગવાન આ જગતમાં એકનું પૂરું ન થતું હોય તો બેનું કેમ થાય સાહેબ હે